તો આજના વિડીયોમાં કરીશું આપણે ધોતીનું સ્ટિચિંગ. આજે આપણું કટિંગ કરેલું ધોતીનું માપ. ધોતીનું કટિંગ કરેલો વિડીયો મારી ચેનલ પર મેં અપલોડ કરેલો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે આ ધોતીનું સ્ટિચિંગ કરવાનું છે. તો પહેલાં જે આ નાના નાના કટ આપ્યા છે એને જોઈન્ટ કરવાના છે. આ રીતે અહીં એક સિલાઈ મારી દેવાની છે. તમે કટિંગ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીં એક સિલાઈ મારવાની છે બંને સાઈડ. આ રીતે તો આપણે બંને સાઈડ સિલાઈ મારી દીધી છે. આ રીતે આ જે ધોતીનો ખૂણો પડશે તેનું છે. તો હવે આપણે આ રીતે ધોતીના એક ભાગને રાખશું સીધો ભાગ, એક સાઈડ સીધો રાખશું અને એક સાઈડ એની પર ઉલટું. આ રીતે હવે આ બે પાર્ટને જોઈન્ટ કરવાના છે. અહીંથી અહીં સુધી સિલાઈ મારી દઈશું. અહીંથી અહીં સુધી. તો આ રીતે મેં સિલાઈ મારી દીધી છે. ડબલ સિલાઈ લગાવી દેવાની અહીંયા. આ રીતે એક સાઈડના ભાગમાં જ કરવાનું છે સિલાઈ. હવે આ છે આપણા ઉપરના જોરાનો ભાગ. તો એક ભાગ સીધો અને એની પર એક ભાગ ઉલટો રાખવાનો છે. આ રીતે અને અહીંથી સેજ સિલાઈ લેવાની છે. સેજ જ અહીંથી આટલું દૂર, એક આંગળ જેટલું દૂર રાખવાનું છે. સેજ ઉપર સિલાઈ લેવાની છે. અહીંયા બે આંગળ છોડવાનું છે જગ્યા, અને અહીંથી સિલાઈ લેવાની છે. અહીંથી આટલું છોડ દેવાનું છે એક આંગળથી. અહીંથી જે નિશાન કર્યું છે ચોકનું એટલી જ સિલાઈ લેવાની છે. અને અહીં બે આંગળ જેટલું છોડીને પછી અહીંથી સિલાઈ લેવાની છે. આ રીતે ડબલ સિલાઈ લઈ લેવાની છે અને અહીંયા બે આંગળ જેટલું છોડી દેવાનું છે. તો આ રીતે સિલાઈ મારી દેવાની છે. પછી પાછળની સાઈડ બે ભાગને આ રીતે કરીને સિલાઈ મારી દેવાની છે એક એક. તો આ રીતે બનશે. જો તમારે આમાં આ રીતની દોરી નાખવી હોય તો જ આ રીતે બે આંગળની જગ્યા છોડવાની. અને જો તમારે કદાચ એમાં આ રીતે ઇલાસ્ટિક નાખવું હોય તો આ જગ્યા નહીં છોડવાનું. તો આ રીતે જ સિલાઈ લઈ લેવાની. તો બે આંગળની જગ્યા છોડવાની નહીં થાય. આ રીતે જો તમારે દોરી નાખવી હોય આ રીતે તો જ આ બે આંગળની જગ્યા છોડવાની. તો હવે આપણે આ રીતે બેને જોઈન્ટ કરશું અને હજી એકવાર વાળશું. આ રીતે અને અહીં કટ લગાવી દઈશું સેન્ટરમાં. આ રીતે
આ રીતે એક કટ અહીંયા, એક અહીંયા. કટ કેમ લગાવ્યું હવે હું તમને સમજાવું. તો આ આપણો ઉપરનો જોરો છે, જે દોરીવાળો ભાગ છે ઉપરની સાઈડ આવશે અને આ કટવાળો ભાગ નીચેની સાઈડ, અને આ છે આપણો નીચેનો ઘેરનો ભાગ. તો આપણે આ જે ઘેરનો ભાગ છે એને આ રીતે એની પર ઉલટો રાખીશું. અહીંયા આ જે છે એક સાઈડ આપણે સિલાઈ લગાવી છે અને એક સાઈડ બાકી રાખ્યું હતું. આ રીતનો ભાગ જે છે શેપ જે છે, તો શરૂઆતમાં એને અહીં રાખશું. પછી આપણે અહીંયા ચપટા લેવાના છે. આજે આપણે પહેલાં જે સિલાઈ મારી હતી નાના ભાગને, તો એ ભાગને અહીં આપણે આ રીતે અહીં રાખશું સેન્ટર, આ રીતે. આ રીતે. અને જે આપણે પહેલાં જે ભાગ જે જોઈન્ટ કરાવ્યા હતા આ બંને, અહીંથી અહીં તેને આ જે છે આપણું દોરીવાળો ભાગ, હા એના સેન્ટરમાં રાખીશું આ રીતે. પછી જે આપણે બીજો ભાગ છે નાનો, જે બીજો સિલાઈ કરાવી હતી એ ભાગને અહીં સેન્ટરમાં રાખીશું આ રીતે. અને જે છેલ્લે આ રીતનો ભાગ છે એને આ રીતે છેલ્લે રાખીશું. હવે જોઈશું આપણે આના ચપટા કઈ રીતે લેવાના, કેમ કે ચોયણી અને આના ચપટામાં ફેર હોય છે. તો પહેલાં જે ચપટા આપણે લઈશું અહીંથી અહીં સુધી, આ જે નિશાન કરાવ્યું હતું આપણે ત્યાં સુધી, પહેલેથી અહીં સુધી, તો એ ચપટા આપણા સીધા જ આવશે આ રીતે. આ રીતે જ એના ચપટા લેવાના છે. આ રીતે અહીંથી અહીં સુધી, પછી અહીંથી અહીં સુધી એના સામે ચપટા લેવાના છે આ રીતે, એની સામેની સાઈડ. આ રીતે. અહીં સુધી આ રીતે. હવે અહીંથી અહીં સુધી જે બીજું નિશાન આપણે કર્યું હતું ત્યાં સુધી પાછું જે અહીંયા લીધા હતા એ જ રીતે ચપટા લેવાના છે આ રીતે, આ સાઈડ. આ રીતે અહીં સુધી. હવે અહીંયાથી અહીં સુધી છેલ્લે સુધી પાછું એની સામેની સાઈડ લેવાના છે આ રીતે. આ રીતે આ અને આ સામસામે આવશે, આ અને આ સામસામે.
Godspeed to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun.